हेलो विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટરની ચર્ચા નથી કરવાની, પણ રિસન્ટલી આપણા ગુજરાત ગવર્મેન્ટે સિલેબસમાં થોડોક ફેરફાર કર્યો છે, પર્ટિક્યુલરલી 2021ની એક્ઝામ માટે. તો એ 11th ફિઝિક્સમાં કયા કયા ડિલીટેડ પોર્શન છે ચેપ્ટર વાઇઝ એની ચર્ચા અત્યારે કરવાની છે. તો મિત્રો, 7 જુલાઈ 2020ના દિવસે CBSEએ ડિલીટેડ પોર્શન બાબતે ડિક્લેરેશન કરેલું, અને એ વખતે મેં એક ડિલીટેડ પોર્શનનો એક વિડીયો પોસ્ટ કરેલો. ગુજરાત ગવર્મેન્ટે જે બહાર પાડ્યું છે એ ઓલમોસ્ટ સેમ છે, પણ એ દાખલા સહિત ડિટેલ આપેલું છે. તો ગુજરાત ગવર્મેન્ટે 6/10/2020ના દિવસે, એટલે બરાબર સેન્ટ્રલ બોર્ડના ડિક્લેરેશન પછી 3 મહિના અને 1 દિવસ પછી ગુજરાત ગવર્મેન્ટે જે ડિલીટેડ પોર્શનનું ડિક્લેરેશન કર્યું છે, આપણે એની ડિટેલ ચર્ચા કરવાની છે. ઓકે, તો આપણે કરીએ છીએ. મિત્રો, ચેપ્ટર 1 માત્ર વાંચવા માટેનું ચેપ્ટર છે, અને એમાંના મોટા ભાગના ટૉપિક તો હવે ડિલીટેડ પોર્શનમાં છે. એટલે માત્ર ઇન્ટ્રોડક્શન છે, અને કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો કયા કયા છે એ 2 જ ટૉપિક હવે સિલેબસમાં રહે છે. અને એ જે બળો છે એ 11મા અને 12માના ટોટલ સિલેબસમાં આપણે ડિટેલમાં ભણવાના જ છે. છતાંય એ બળો અને એમની વચ્ચેના જે સંબંધો છે એ બધા તૈયાર કરવા જરૂરી છે. પણ હાર્ડલી 2 માર્ક્સનું પૂછાતું ચેપ્ટર છે, અને મેઇનલી MCQ પૂછાતા હોય છે, મતલબ કે 1 માર્ક્સવાળા ઓબ્જેક્ટિવ્સ. ચેપ્ટર 2ની વાત કરીએ તો ચેપ્ટર 2માં જે અણુના પરિમાણનો એક ટૉપિક હતો એ હવે ડિલીટેડ પોર્શનમાં છે. બાકી જેટલું છે એ ચેપ્ટર 2માં બધું જ આપણા સિલેબસમાં છે જ, અને માત્ર એક ઉદાહરણ છે એ ડિલીટેડ પોર્શનમાં છે, અને બાકી જેમ છે એમ આપણે બધું તૈયાર કરવાનું જ છે, કારણ કે આ બહુ જ મહત્ત્વનું ચેપ્ટર છે, એટલે પૂરેપૂરું તૈયાર કરવાનું જ છે. ચેપ્ટર 3ની વાત કરીએ તો આપણા જે વિડીયો લેક્ચર્સ છે એમાં આપણે સામાન્ય માહિતી આપેલી છે, વ્યાખ્યાઓને બધી, અને આપણે જે શરૂઆત કરેલી છે એ બધી અહીંયાથી જ કરેલી છે. એટલે આપણે ચેપ્ટરની અંદર જે કંઈ ચર્ચા કરેલી છે એ સિલેબસમાં ઓલરેડી છે જ. છતાંય જે ડિલીટેડ પોર્શનમાં ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા અહીંયા દર્શાવેલા છે એ આ પરીક્ષા પૂરતું નહીં કરો તો વાંધો નહીં, બાકી આપણા જે વિડીયો લેક્ચર્સ છે એમાં આ બધું આપેલું જ છે ઓલરેડી. ઓકે, ચેપ્ટર નંબર 4 છે, એમાં બધું જ સિલેબસમાં છે. CBSEમાં પણ સેમ એવું જ હતું, બધું જ સિલેબસમાં હતું જ, અને ગુજરાત બોર્ડના સિલેબસમાં પણ બધું જ છે. એટલે આપણે એ વિડીયો લેક્ચર્સમાં આ બધાની ડિટેલ ચર્ચા કરેલી જ છે ઓલરેડી. તો કોઈ ફેરફાર નથી, બધું જ કરવાનું છે. ચેપ્ટર નંબર 5 છે, એમાં આટલા ટૉપિક ડિલીટેડ પોર્શનમાં છે જેની આપણે વ્યાખ્યાઓને બધી માહિતી ઓલરેડી લેક્ચર્સમાં આપેલી છે. એક વેગમાન સંરક્ષણનો ટૉપિક છે એ આપણે ચર્ચવાનું બાકી રહેશે. દાખલાઓમાં પણ અહીંયા જે દર્શાવેલા છે એ પ્રમાણે તમારા મટીરિયલમાં ટીક કરી લેવાનું કે કયા કયા ડિલીટ થયા છે અને કયા સિલેબસમાં છે, પણ બાકી બધું આપણે ચલાવેલું જ છે. મિત્રો, ચેપ્ટર નંબર 6માં ઉર્જાના જુદા જુદા સ્વરૂપો અને ઉર્જા સંરક્ષણનો નિયમ, આ મેં રીડિંગ માટે આપેલું હતું, એ હવે સિલેબસમાં નથી. એટલે એ માત્ર વાંચવું હોય તો વાંચી દેવાનું, નહીં વાંચો તો એ વાંધો નહીં, પણ એ સિવાયનું બધું જ ઓલરેડી સિલેબસમાં છે જ, એટલે એ તૈયાર કરવાનું જ છે.
અને દાખલાઓમાં જે ડિલીટેડ ઉદાહરણ છે એ ટીક કરી રાખજો, એ નહીં કરો તો ચાલશે, અને જો એ તૈયાર કરો તો કોઈ નુકસાન નથી. પણ જે લોકો લિમિટેડ તૈયાર કરવા માગતા હોય એ લોકોએ આ ડિલીટ કરી દેવાનું છે. ચેપ્ટર નંબર 7માં આપણે આ ગુરુત્વ કેન્દ્ર ડિટેલમાં ચલાવેલું છે, એ હવે સિલેબસમાં નથી. લંબ અક્ષ અને સમાંતર અક્ષ પ્રમેય પણ આપણે ચલાવેલા છે, એ લેક્ચર્સમાં છે, પણ હવે એ સિલેબસમાં નથી. એ સેન્ટ્રલ બોર્ડમાં પણ નહોતા, પણ છતાંય મેં ચલાવેલા, અને એને લગતા દાખલાઓ છે એ પણ મેં લેક્ચર્સમાં મૂકેલા છે, પણ એ સિલેબસમાં નથી. તો જે વિદ્યાર્થીઓ એ ના તૈયાર કરવા માગતા હોય એ એને ડિલીટ કરી શકે છે, પણ બહુ જ નાનકડો ટૉપિક છે અને બહુ આસાનીથી આવડે એવું છે, એટલે એ મારી દૃષ્ટિએ તો તૈયાર કરો તો સારું છે. ઓકે, એ સિવાય બાકી બધું જ ઓલરેડી ચેપ્ટર્સમાં છે જ, એટલે આ બધું તમારે તૈયાર કરવાનું જ છે. અને આની એક PDF પણ હું જોડે જોડે મૂકીશ, એટલે તમારે એ PDF ડાઉનલોડ કરી દેવાની, અને આપણા પેમ્પલેટ્સની અંદર જે જે ડિલીટેડ પોર્શન છે ત્યાં ટીક કરી રાખવાનું કે કયા પરફેક્ટ તૈયાર કરવાના છે અને કયા તૈયાર કરવાની જરૂર નથી. ઓકે, એટલે એ પ્રમાણે તૈયારી કરતા ફાવે. આ ચેપ્ટર 8 હજુ આપણે ચલાવવાનું બાકી છે, પણ એમાંથી 4 ટોપિક ડિલીટ કરેલા છે. એમાં કેપ્લરના 3 નિયમો છે ગ્રહોની ગતિ વિશેના, એ હવે સિલેબસમાં નથી. પછી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક મેળવવાની એક પ્રાયોગિક રીત છે, એ પણ નથી. પણ આ જે ટોપિક છે પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતો પ્રવેગ, આ ટોપિક ભલે ડિલીટેડમાં છે પણ એ તૈયાર કરવો જરૂરી છે, કારણ કે એના વગર આ ક્વેશ્ચન નથી થાય એવા. એટલે આ તો મેઇન વસ્તુ છે, છતાં એ કેમ ડિલીટેડ પોર્શનમાં મૂક્યું છે એ આઈડિયા નહીં, પણ આપણે કરવાનું છે. આ વજનહીનતા છે, વેઇટલેસનેસ, એ માત્ર જાણકારી માટેનું છે, એ ખાલી વાંચી જાઓ તો ચાલે એવું, અને ના તૈયાર કરો તો પણ વાંધો નહીં. અને દાખલાઓમાં બહુ થોડાક જ દાખલાઓ ડિલીટેડ પોર્શનમાં છે, વધારાના સ્વાધ્યાયમાંથી કશું કરવાની જરૂર નથી, એ નોર્મલી નથી પૂછાતું હતું. ચેપ્ટર નંબર 9 એ આપણો ફિઝિક્સનો પાર્ટ 2 થશે. તો એ પાર્ટ 2માંથી ઘણું બધા ટોપિક ડિલીટ કર્યા છે, અને નાનકડું ચેપ્ટર બાકી રહે છે. એટલે એ સિવાયની જેટલી ટોપિક્સ આપણા સિલેબસમાં છે એ બધાની આપણે ચર્ચા કરીશું, અને એને લગતા દાખલાઓ પણ. પણ એ ગ્રુપના જે સ્ટુડન્ટ્સ છે એન્જિનિયરિંગના, એ લોકોએ આ ચેપ્ટર બહુ જ સારી રીતે તૈયાર કરવું જરૂરી છે. તો કોલેજમાં જશો એટલે પહેલાં જ વર્ષે એક મિકેનિક્સ ઓફ સોલિડ્સ કરીને એક સબ્જેક્ટ આવશે, MOS. તો એમાં આનો જ ઉપયોગ કરવાનો છે, અને એ સબ્જેક્ટ છે એ એવો સબ્જેક્ટ છે કે જેમાં મોટા ભાગના સ્ટુડન્ટ્સને એટીકેટી આવે છે. એટલે એટીકેટી એટલે એવું તે કેવું તપાસ્યું, મતલબ બેકલોગ આવે, ફરીથી પરીક્ષા આપવી પડે એવી. એટલે એ ગ્રુપના સ્ટુડન્ટ્સે આ ચેપ્ટર પ્રોપરલી તૈયાર કરવું જરૂરી છે. ચેપ્ટર નંબર 10 છે તરલના યાંત્રિક ગુણધર્મો. તો સારું એવું લાંબુ ચેપ્ટર છે એમ તો, પણ એમાંથી આ નાના નાના 3 ટોપિક ડિલીટ કરેલા છે, બહુ જ ઓછા ડિલીટ થયા છે. એ સિવાય આ બધું જ આપણા સિલેબસમાં છે જ. થોડુંક લાંબુ ચેપ્ટર છે, પણ એ આખું આપણે કરવાનું જ છે. ચેપ્ટર નંબર 11 છે, એમાં ઘણું બધું ડિલીટ કરેલું છે. તાપમાન, ઉષ્મા, તાપમાનનું માપન, હવે બોર્ડ દ્વારા જે લિસ્ટ બહાર પાડ્યું છે એ જ આ છે, પણ એમાં કોઈ પ્રિન્ટ મિસ્ટેકના લીધે આ તાપમાનનું માપન છે એ અભ્યાસમાં રાખેલા મુદ્દામાં પણ છે અને બાદ કરેલા મુદ્દામાં પણ છે, એટલે એ અસમંજસવાળી પરિસ્થિતિ છે, પણ આપણે કરી દઈશું, આપણી જોડે ઘણો સમય છે જ. એ જ રીતે આ અવસ્થાનો ફેરફાર છે, એ પણ ડિલીટેડમાં પણ છે અને
રાખેલા મુદ્દામાં પણ છે, તો આપણે એ પણ કરી દઈશું. એટલે એવો કોઈ પ્રશ્ન ના રહે કે એ સિલેબસમાં છે કે કેમ. ઓકે. ચેપ્ટર નંબર 12 છે થર્મોડાયનેમિક્સ. એમાં પણ આ એક ટોપિકમાં એવું છે, તાપીય સંતુલન ડિલીટેડમાં પણ છે અને રાખેલા મુદ્દામાં પણ છે. આપણે એ ચલાવવું જ પડશે, કારણ કે એનો ઉપયોગ કરીને જ આ થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો નિયમ સમજવાનો છે. એટલે આ એક નાનકડો ટોપિક છે, એ આપણે ચલાવી દઈશું. એટલે આપણે આ બે નાના નાના પ્રશ્નો છે એ ડિલીટેડ પોર્શનમાં છે, બાકી ઓલમોસ્ટ બધું સિલેબસમાં છે જ. પ્રકરણ નંબર 13 છે. એમાં એક જ ટોપિક છે દ્રવ્યનું આણ્વિક સ્વરૂપ, એ ડિલીટેડ પોર્શનમાં છે અને બાકી બધું છે એ આપણા સિલેબસમાં છે જ, પણ પ્રમાણમાં નાનું ચેપ્ટર છે એટલે સિમ્પલ છે. ચેપ્ટર નંબર 14માં કશું જ ડિલીટેડમાં નથી, વધારાનું સ્વાધ્યાય આપણે કરવાનું નથી એટલે એ સવાલ નથી, પણ 12માના સિલેબસ માટે આ ચેપ્ટર બહુ જ મહત્ત્વનું છે, એટલે આ તૈયાર કરવું જરૂરી છે. એટલે આપણે આ બધું ડિટેલમાં ચર્ચવાનું જ છે અને આખું ચેપ્ટર બધાએ કરવાનું છે. 15 આપણું લાસ્ટ ચેપ્ટર, એમાંથી સારું એવું ડિલીટ થયું છે. હવે સ્થિત તરંગ અને નોર્મલ મોડ્સ, તો આના 5 ક્વેશ્ચન છે અને બીજા 2 એમ કરીને 7 ક્વેશ્ચન થાય છે અને ડોપલર અસરના બીજા 2-3 ક્વેશ્ચન છે. તો એટલું હવે ડિલીટેડ પોર્શનમાં છે. એટલે આમાં આ ચેપ્ટરમાં સારું એવું બધું ડિલીટ થાય છે, છતાંય આ બહુ જ લાંબુ ચેપ્ટર છે અને બાકીનું બધું આપણે તૈયાર કરવાનું જ છે. ઓકે. એટલે એ પ્રમાણે તમે જેમ જેમ આપણું સિલેબસ આગળ ચાલતો જાય એમ તમારા મટીરિયલની અંદર એ ટીક કરી રાખજો કે કયા ચેપ્ટરમાંથી કયા ટોપિક તૈયાર કરવાના છે અને કયા નથી કરવાના. ઓકે. તો આ રીતનું આપણું આખા સિલેબસનું ડિલીટેડ પોર્શન કયા કયા છે અને કયા સિલેબસમાં છે એ વાત થઈ. હવે પ્રેક્ટિકલની વાત કરીએ તો ટોટલ 17 પ્રેક્ટિકલ આપણા સિલેબસમાં છે, એમાંથી 5 પ્રેક્ટિકલ્સ હવે ડિલીટ થઈ ગયેલા છે. એટલે આટલા પ્રેક્ટિકલ હવે કરવાના રહે છે. એ તમને સ્કૂલમાંથી એ પ્રેક્ટિકલ વિશેની બધી માહિતી મળતી રહેશે. મિત્રો, આ જે ડિલીટેડ પોર્શન છે એ પ્રમાણમાં ઓછા છે, એનું કારણ એ છે કે બાકીના જે બધા ટોપિક્સ છે એ 12માના ફિઝિક્સ માટે જે જરૂરી હોય એ ડિલીટ ના કરી શકાય એવા હોય છે. કારણ કે એ સમજ્યા વગર 12માનું ફિઝિક્સ સમજવું પછી અઘરું થઈ જાય, અને એ કારણસર 11માના સિલેબસમાં એવું કહે છે 30% ડિલીટ, પણ એવું નથી. તો જે કંઈ ડિલીટ કરેલું છે એ સિવાયનું આપણે બધું તૈયાર કરવાનું જ છે. એટલે માત્ર ડિલીટેડ પોર્શન સિવાયના બધા દાખલાઓ, બધી થિયરી જે છે એ પ્રોપરલી તૈયાર કરજો, જેથી 12માના ટોપિક સમજવામાં કોઈ પ્રોબ્લેમ ના થાય. અને ખાસ કરીને શરૂઆતના જે ચેપ્ટર્સ છે એ 1 થી 8, પહેલાંમાં તો કંઈ છે નહીં એટલે 2 થી 8, અને છેલ્લા જે 2 ચેપ્ટર છે દોલનો અને તરંગો, આ ચેપ્ટર્સનો 12મામાં ભરપૂર ઉપયોગ આવશે. ભરપૂર એટલે ઓલમોસ્ટ દરેક જગ્યાએ. એટલે એ ચેપ્ટર્સ બરાબર સમજવા જરૂરી છે, અને તો જ તમે 12મામાં પ્રોપરલી 12માના ફિઝિક્સને ટેકલ કરી શકશો અને એ આસાનીથી યાદ પણ રાખી શકશો. એટલે 11મું આપણને માસ પ્રમોશન મળી જશે ને સરકાર પાસ કરી દેશે ને આવા વહેમમાં ના રહેતા. એ ભલે પાસ કરી દેશે પણ મગજમાં નહીં હોય તો 12મામાં કશું નહીં થાય. અને એવું વિચારવાનું જ નથી કે આપણને માસ પ્રમોશન મળવાનું છે કે સરકાર પાસ કરી દેશે. એટલે એવું વિચારીને જો કોઈ 11 સાયન્સમાં એડમિશન લઈને રહેલા હોય તો એટલું વિચારી લેજો કે તમે 12મામાં આગળ નહીં વધી શકો. બહુ જ ગંભીરતાથી 11 સાયન્સ તૈયાર કરવું પડશે,
અને એ જે તૈયારી કરવાની અને મહેનત કરવાની જે ટેવ પડેલી હશે એ 12મામાં કામમાં આવશે. 12માનો સિલેબસ 11માના સિલેબસ કરતાં થોડોક મોટો છે અને સમય 11મા કરતાં ઓછો મળે છે. એટલે ટૂંકમાં બહુ જ તૈયારી માગી લે છે. એ ઉપરાંત બીજી બધા MCQ પણ એટલા બધા કરવાના હોય છે અને નીટ અથવા જીની તૈયારી પણ જોડે જોડે કરવાની હોય છે. એટલે 11મા કરતાં 12મામાં ઘણી બધી વધારે મહેનત કરવી પડે છે. એ ઉપરાંત પેરેન્ટ્સનો અને ટીચર્સનો જે એક્સપેક્ટેશન તમારી જોડે હોય એ પણ વધી જાય. તમને પણ એવું માનસિક થોડીક ટેન્શન જેવું રહે કે 12મામાં છીએ. અત્યારના છોકરાઓને તો નથી રહેતું, જો કે બધું ટેન્શન શિક્ષકોને મા બાપને જ હોય છે, પણ છતાંય ઓવરઓલ પરિસ્થિતિ 11મા કરતાં થોડીક ગંભીર હોય છે. એટલે પ્રોપરલી 11 સાયન્સમાં તૈયારી કરવાની ટેવ પાડી હશે, એકદમ થ્રુ આઉટ બધું ડિટેલમાં તૈયાર કરવાનું, વ્યવસ્થિત બધું યાદ રાખવાનું, MCQની પ્રેક્ટિસ, તો 12મામાં આસાની રહેશે. ઓકે, એટલે આ વિડીયો હું જે મૂકું છું એ એની નીચે જ ડિસ્ક્રિપ્શનમાં આપણે આની PDFની લિંક મૂકેલી હશે, તો એ બધાએ એ લિંક પરથી PDF ડાઉનલોડ કરી દેવાની છે અને એની બને ત્યાં સુધી એક પ્રિન્ટ કરાવી દો તો વધારે સારું રહેશે. અને પ્રિન્ટ ના કરાવો તો એ PDF ઉપરથી નોટ્સની અંદર ક્રમશઃ ટીક કરતા જજો કે કયા કયા ટૉપિક આપણે તૈયાર કરવાના છે ને કયા ડિલીટેડ પોર્શનમાં છે. ઓકે, તો સ્ટડી વેલ એન્ડ ટેક કેર. દેટ્સ ઇટ.